સમાચાર ભાવનગરથી, જ્યાં મહાનગરપાલિકાની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે। ભાવનગરથી આ સમાચાર તેની પર નજર કરી લઈશું। મહાનગરપાલિકાની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે। શ્રમિકો સેફટી વગર તળાવમાં સફાઈ કરી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ શકો છો। ગંગાજળિયા તળાવમાં બોટ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ છે, પણ કોઈ પણ જાતની સેફટી આ ચાલકોને આપવામાં આવી નથી। શ્રમિકો સેફટીના સાધન વગર બોટથી સફાઈ કરતા નજરે પડ્યા છે। બોટમાં મહિલા સહિતના શ્રમિકો પણ કામ કરતા જોવા મળે છે। ત્યારે વડોદરા બોટકાંડની ઘટના જેવો અકસ્માત બને તો જવાબદાર કોને ગણવા? કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાઈ શકે છે, તેના માટે જવાબદાર કોને ગણવા? કોઈ પણ જાતની સેફટી વગર સફાઈ કામ હાથ ધરાયું છે। સફાઈ કરવામાં પણ આવી રહી છે, મહિલા નજરે પડી રહી છે, પણ જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદારી કોની? સેફટીના સાધનો વગર શ્રમિકો દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું છે। મહાનગરપાલિકાની બેદરકારીનો વિડીયો છે આ, જે પોલ છત્તી કરી રહ્યો છે મહાનગરપાલિકાની। શ્રમિકો સેફટી વગર તળાવમાં સફાઈ કરી રહ્યા છે। ત્યારે ગંગાજળિયા તળાવ છે, જેમાં બોટ દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી છે। શ્રમિકો સેફટીના સાધન વગર બોટથી સફાઈ કરતા જોવા મળ્યા, જેમાં બોટમાં મહિલા સહિતના શ્રમિકો કામ કરતા જોવા મળી રહ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, શ્રમિકો સાફ સફાઈ કરી રહ્યા છે સેફટી વગર, તે પણ બોટમાં, નદીમાં, શું વિગતો? ચોક્કસ આ વિડીયો છે તે ભાવનગરના ગંગાજળિયા તળાવનો વિડીયો વાયરલ થયો છે, જેની અંદર ગંગાજળિયા તળાવની અંદર જે કચરો અને જે વેલ ઉગી છે તેની સફાઈ માટે કામગીરી કરવામાં આવી છે। જેની અંદર એક બોટની અંદર મહિલા સહિતના જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે, પરંતુ વિડીયોની અંદર સાફ નજર આવે છે કે કોઈ પણ જાતની સેફટી આ જે કામગીરી શ્રમિકો છે તેની પાસે નથી ને કોઈ પણ સેફટી વગર શ્રમિકો કામ કરી રહ્યા છે। 2 દિવસ પૂર્વે પણ આવી જ ઘટનાની અંદર શિક્ષક પાસે એક શ્રમિકનું મોત નીપજ્યું હતું। ભૂતકાળમાં પણ પાણીની ટાંકી પરથી નીચે પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું। તેમજ સોલિડ વેસ્ટની એક સાઈડ ઉપર એક નાબાલિગ એટલે 17 વર્ષના જે યુવક છે તેનું પણ મશીનમાં આવી જતા ગંભીર રીતે ઘવાયેલો હતો। અવારનવાર જે ઘટનાઓ છે તે વધી રહી છે। મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે કે કોઈ કોન્ટ્રાક્ટરને માણસો કામગીરી કરે છે તે ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા હસ્તક જે કામગીરી થઈ રહી છે તેમાં શ્રમિકોની સેફટીને લઈને સવાલો ઉઠી રહ્યા છે, પણ છતાં પણ અધિકારીના પદાધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું। શું આ જે વિડીયો છે તે સાબિત કરી રહ્યો છે કે જે રીતના બરોડામાં જે ઘટના બની એ ઘટના ભાવનગર તંત્ર જોઈ રહ્યા છે કે નહીં? કારણ જી ખુશાલી। જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ। તો મહાનગરપાલિકાની બેદરકારીનો વિડીયો છે આ, જેમાં શ્રમિકો કામ તો કરી રહ્યા છે, સફાઈ તો કરી રહ્યા છે, પણ કોઈ પણ જાતની સેફટી તેમને આપવામાં આવી નથી। અગર કોઈ દુર્ઘટના ઘટે છે તો તેની જવાબદારી કોણ લેશે?